મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે આપણે રેડી કરવાના છે, મસ્ત મજાના. જાગી ગયા છે, નાસ્તો થયો નથી એટલે ચૂ 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 બોલે. હેર સ્ટાઈલ મોડી છે લેવા. કલ સ્ક્રિપ્ટિંગ થઈ ગયું છે, લુક બાકી છે. ધરાબેન ગુડ મોર્નિંગ. તો ચાલો લુક લેવા છે, પછી આપણે જોયું કે કેવો લુક લઈ. જો અત્યારે મસ્ત મજાના આવી ગયા છે ટેરેસ ઉપર. એમાં એવું હતું કે રેડી કરતા હતા ને તો દેવાન જાગી ગયો ને તો રેડી થઈને વયા ગયા છે. અને મારે શૂટ નથી લેવાનું કારણ કે એને બહુ લેટ થતું હતું એટલે તો શૂટ નથી લીધું. હમણાં પછી બપોર પછી આવશે ને બધાનું શૂટ લઈ, કારણ કે સવારે લીધું છે ને એ જ બધાને સાંજે પણ આવવાના છે એ બધા લોકો. તો એવું બધું છે. હું ટેરેસ ઉપર કપડાં નાખવા આવી હતી ને ટેરેસ મેં ધોઈ નાખ્યું મસ્ત મજાનું. મારે જ જવાનું છે સુવાળામાં એવું છે. તો ચાલો ફટાફટ આપણે રેડી થઈ જઈએ, નાસ્તો બાસ્તો કરીને પછી આપણે જઈશું, કારણ કે ઉપરનું કામ ટેરેસનું કામ પતી ગયું છે, કપડાનું કામ પતી ગયું છે. હવે ભાખરી બનાવી નાખી અને પછી આપણે જઈએ. ચાલો કટ રહી ગઈ મારી તો. સુવાળામાં આવી ગયા છે. ઊન સારિકા ભાભી મળ્યા છે ખમણ કાપવા. કેમ છે? તો સારું લ્યો. અને અહીંયા બનાવવા મળ્યો છે રવો. હે બેન લે આ બનાવો છો બીજું 2 ઘાણ 3 ઘાણ બનાવવાના છે ને? હા તે કૃષ્ણાબેન નું ત્યારે આપણે ત્યારે ઉતારે સારું છે ને. તો રવો બની ગયો, મને સ્મેલ મળી આવવા આવે. ઓય આમ જો આની સ્મેલ તમને ન આવી જો મહેરબાની કરી. ઈ રેવા દે. ફટાફટ આપણે ખમણ કાપી નાખી. હું કેવું સારિકા ભાભી? હાલો ફટાફટ રવો બને નાખે હમણાં. રવો ઓકે ઓકે ડન. તો છે ને આપણે ખમણના બટકા થઈ જાય પછી આપણે છે ને રવો કેવી રીતના બનાવે છે તમને બતાવું. ઓય રવોમાં કેવી રીતના બનાવો ને મને કેજો હો. કૃષ્ણાબેન ગેસ તો શરૂ કરો. ડાયરેક્ટ ઘી મળ્યા નાખવા. થઈ ગયા? ના ના બહુ ડાયું છો. સાચી વાત છે. કઈ નઈ હાલો શીરો બની ખાવાનું ટાણું થાય છે તું ભાગી જાય ઘરે. કે તમારી ઓર્ડર છે લે અમારે 15 છે બપોરે. બે બાધેસો કેમ મેલ્યું બનાવતી શીરો તારે એવું છે? સાચી વાત છે. તો અત્યારે જો અમે ગયા તા કેવું કેવાય આપણે શું કેવાય ભૂલાઈ ગયું પણ ભૂલાય હુવાળું ઓલો દૈશા ને એવું બધું ભૂલાઈ જાય. તો હુવાળામાં ગઈ હતી ને હું આવી ગઈ છું ઘરે આવી ગઈ ને તો મને કે વાસણ તો તારી પાસે જ ઉટકાવું. વાસણ મારી પાસે જ ઉટકાય. ફાઇનલી નક્કી કરી નાખ્યું બધું એ હપી ગયું. તો મેં કાંઈ વાંધો નહીં, મેં હું દાળ ભાત ખાઈને આવી છું ને એટલે હું વાસણ ઉટકીશ નહીં, તોય મારી પાસે જ ઉટકાવ્યા. શું કેવું મામી? તાર પાસે જ ઉટકાવે ને તો આ છોકરી જમવાનું બાકી છે હવે કઈ અત્યારે સુલો શકશે નહીં. હવે ડાયરી કાલ સવારે નળન પોતા ખાઈ લેવો. હું મમ્મી થી એવું છે તઈ શાક નથી. શાક તમારે ઘરે બનાવતા હો ને ખાઈ લો. રોટલી લેતા તમે ખાઈ લો. આયા નહીં હું કઈ નહીં નો બગાડવાનું કઈ. ના ના હવે ઈશા હવે બહુ સારી ખાતી જ નથી. હવે ભલે આવડે આપણે વાસણ નથી ઉટકવા આવે. મને તમારે રાગ બહુ ગમે. તમે ગીત ગાઓ ની પેટી લેતી આવે પૈસાની મારશે છે. હા તે સારું લેતા આવજો. તો ઈ મને નહીં મળે એવું નહીં. ઈ તમારે અડધો પગાર છે ને પિંકુ પાસે જાવ. મારા પાસે નહીં માગવાનું. મારા પાસે આવતા જ નથી. ભાવીને લઈ જાય. મારા પાસે આવે તો હું તમને દઉં ને. આવશે ને તે દિવસે વાત તે. તો આપણે જો અત્યારે મસ્ત મજાના નવરા થઈ ગયા હતા ને તો મારે લુક લેવાનો હતો. તો લુક હું કર્લ્સ કરવાના હતા તો હું કર્લ્સ મળીશું કરવા અને બધાય કર્લ્સ કરે છે. તો વિરલ શરમના બધાને આપણે હેરસ્ટાઈલ બતાવશે. ચાલો આપવાની છે આપણે તો ઈ રાધાઉન તૈયાર તો કરવું પડશે ને તો હાર્યું લાગે.
પિંકુ અત્યારે છે ને મેકઅપ કરે છે. પિંકુ કેવો મેકઅપમાં મજા આવે કા? મને શીખવાડ દે ને. એવું શીખવી અને અડધા ત્રણ જણા આખા રેડી થઈ ગયા છે. ઈ તમને હમણાં રેડી થઈ જાય ને હાવ કમ્પ્લીટ ત્યારે બતાવો એવું બધું છે. આ 5 જણા છે ને ના બ્લોગમાં નથી લેવાના પણ હું પાછળના જ લઉં છું કારણ કે ફોટા એના બધાના હેરસ્ટાઈલના એક હારે જ પાડીને આપણે મોકલશું. 5 ને એક હારે લાઈનમાં ઊભા રાખી ફોટા પાડવાના. તો બહુ બધી હેરસ્ટાઈલ લીધી, બહુ બધા કલર્સ કર્યા ને થાકી. તમારા દેવાંશને કયો જો દેવાંશ તોફાન કરીમાં જરી જરી કસ કરી. છોકરા હોય એને ઈ તોફાન કરે કે માવું નત કરે. જાહરી પેલા હોરી નાખશું તો પછી જાયજો. એવું બધું છે. તો ચાલો આપણે રેડી કરતા હતા મેં થોડી બુપી લો થાતી હોય ને લાગે છે મને થોડાક ફેર ચડે છે. હે બનાવે છે એવું છે. જો હું ખનક ફૂગો બનાવો મોટો એમ સેજય તોફાન નહીં કરતી નકર સાંજે આવશે ને કોણ આવશે? અજય માસા બહુ મારે અજય સીઝન અમાર ખનક બહુ બીવે છે એવું છે. જો ચાલો આપણે રેડી કરી નાખીએ. અહીંયા આપવાની લેવાની દીદી હે સરસ લ્યો. જો અત્યારે મસ્ત મજાનો લુક લઈ લીધું છે, રેડી થઈ ગયા છે. જો દીદી કેવું લાગ્યું તમને? બહુ જ મસ્ત ને. તો રેડી થઈ ગયા મસ્ત મજાના. સીધું જો માસી આંબોળો લીધો છો. તો જો બધા રેડી થયા છે ને તમને બધાને બતાવો પાછળના લુક એક હારે બતાવી દઉં છું. ચાલો ફટાફટ. તો મસ્ત મજાનો લુક લેવાઈ ગયો છે. જો દીદી મસ્ત મજાના રેડી થઈ ગયા છે. તો જો બધા રેડી થઈ ગયા છે. 5 છે યુટ્યુબર આપણા ફ્રેન્ડ. તો એના જો આપણે લઈ લીધા છે લુક બધાના. હવે એને જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જાય છે. તો મસ્ત મજાના બધાના લુક મસ્ત લેવાઈ ગયા છે. તો જો 5 ને રેડી કરીને મોકલી દીધા છે. અત્યારે હવે 2 ને મોકલવાના કારણ કે હવે એને લેવા માટે આવી ગયા છે. જો દીદીને આપણે લઈ લીધો છે. કેવું લાગ્યું દીદી તમને? બહુ મસ્ત. જો ચોટલો લઈ દીધો છે એને પણ મસ્ત મજાનો. જા દીદીને પણ લેવા ગયું. કેવું લાગ્યું દીદી તમને? બહુ સરસ લાગ્યું. જો એને પણ ચોટલો લઈ દીધો છે. આજ બધા ચોટલા વાળા હતા એવું છે. આજ બધાને જાન છે કા એને હજી નાકમાં દાણો ઓલું કાનમાં બધું પહેરવાનું બાકી છે. આપણે જે આ બધાને ચોટલા ને એવું બધું લેવાનું છે. 4 ચોટલા લેવાના. તો હાલો ફટાફટ આપણે તૈયાર કરી નાખીએ. અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે. ફાઇનલી રેડી. હવે આ દીદી પણ રેડી થઈ ગયા છે. તો ચાલો હવે ફટાફટ પિંકુ છે ફોટા પાડી લઈને પછી હવે એ લોકો પણ જાય. કેવું લાગ્યું દીદી તમને? એનો અવાજ નથી નીકળતો એવું છે પણ નહીં સારું કામ છે અને થોડું ક્વિક છે એટલે મસ્ત વિઝિટ આવો. થેન્ક યુ. જવા ઢીંગી હોત ને રેડી થઈ ગઈ સમજો. કેવું લાગ્યું ઢીંગુ તને? હે હે નાઈસ. અરે વાહ સરસ લ્યો. તો ચાલો જો અત્યારે બધા રેડી થઈ ગયા છે ને હવે પોતપોતાના હવે જાય છે અત્યારે. તો ચાલો ફટાફટ આપણે હવે આપણે બધું સમેટી લેવી. આમ જો વ્યસ્ત બધું પડ્યું છે અને આ દીદી આપણી બહુ હેલ્પ કરી કેમ છે તો એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે હવે દેવાંશને તમારે છે ને ફોન જોવાની આજ બહુ જ મજા આવી છે. ઢોળવું તું ઢાળ મળી ગયો છે દેવાંશને. જો આપણે અત્યારે થઈ ગયા છે બધાને રેડી કરીને. તો બધે વે ગયા ને હવે અમે છે ને નાસ્તો થોડો કરી લીધો ને પછી છે ને હવે જવાનું છે લગ્નમાં. તો ચાલો ફટાફટ લગ્નમાં જઈ
રેડી તો મસ્ત મજાની થઈ ગઈ છે. કેવી લાગે છે બ્લેક કુર્તીમાં? તો આપણે જવાનું છે લગ્નમાં. જો તો ચાલો ફટાફટ આપણે જાવી લગ્નમાં. આવે તો હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી. તો ચાલો હવે નીકળવી, કારણ કે બહુ લેટ થઈ ગયું છે. ટ્રાફિક અમને અહીં નડશે તો આઘું નથી, આમ ઓરું જ છે. તો ફટાફટ એન્ટ્રી લઈ લીધી છે. તો આપણે એન્ટ્રીનો વ્યૂ આવો છે. કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે. ઓ આવ્યા મિસ્ત્રી બેન આવ્યા. જો હા, તો પિંકુ પણ આવે છે. શેકી બેન બહુ પાસ વાર લાગે. તો ચાલો હવે અંદર જઈને આપણે મળવી. મસ્ત મજાનું. અત્યારે જો આપણે જમવા આવી ગયા છે. આપણી ડીશમાં એટલું બધું આવી ગયું છે ને, બધા જમવા બેસી ગયા છે. પિંકુ હું તો બોલ્યું તો આમ છો ટેબલે સડીને બેઠ્યું છું. બાપા રે, ઓય હાય સો કર્યું, દેખાવ છો અડજુ મને. હાય, જમી લ્યો શાંતિથી. થઈ રહે ચાડી કાંઈ નહીં. મેન મિશ્રી વચ્ચે એક ડીશ લઈ લીધી છે. ખોટો અનાજનો બગાડ કરવો નહીં, કોઈ થાળીમાં બગાડ કરવો નહીં. દેવાંશ મારો ખાસિયત હોતે ને દેવાંશ તું કોની લગન લાવ્યો છો? જો ઉતાર ચાલુ કરી દે. મમ્મી ખાવાનું બગાડે છે કે તો હજી મારે ખાવાનું જમવાનું શરૂ છે, પણ આ બધું ફટાફટ ઉપાડું. જો કેટલું બધું. તો આપણે જો અત્યારે જમી કરીને બધું બેહી ગયું છે. સમજો કેટલું ખાધું ને ખબર જ નથી. અને જાન આપણે અહીંયા આવી પૂછ્યું ખાઈને જ્યુસ આવી ગયું ને. આમ જો બધું પીવાનું શરૂ કરી દીધું છે. અને ખાઈને જ્યુસી જોવે માનું જોવે છો. પિંકુ હોતલ પીવે છો. જો અત્યારે વરમાળા પહેરાવે છે સ્તુતિ દીદીની. ફાર્મની અંદર એન્ટ્રી લેતા હતા ને તે પછી હું બહાર નીકળીને તો હું ભાળી ગઈ કપાસ. આમાં જો રૂ હોતન છે, જો કપાસનું છે. ઝીંડવા હોતન આવ્યા. જો ગેટની બહાર છે કપાસનું ઝાડ. ઓલા પણ છે એક મસ્ત મજાનું. જો મેરેજમાં ગયા હતા ને અત્યારે આવી ગયા છે ઘરે આવી ગયા ને તો મને થાક લાગ્યો છે, કારણ કે આજ રેડી કરતા હતા. ઉભા પેની દુખવા મળી છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. હવે બધા જમીન આવી ગયા છે ઘરે. અને જે કોઈ અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરવાનું ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. ત્યાં સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં. અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગુડ નાઇટ. બાય બાય.